તમારું સ્વાગત છે આપણે વેખરાના યુટ્યુબ ચેનલમાં। આપણે ભેંસો વિશે જાણકારી લઈએ। તમારું નામ બતાવો। મારું નામ ભાવેશભાઈ ગણધોળ ગબારી। ભાવેશભાઈ, તમારું ગામ કયું છે? ગણધોળ। ગણધોળ। તમારી પાસે કેટલા પશુ છે? મારી પાસે મોટી ભેંસો 30 છે। હા, અને નાના મોટા બધા થઈને 30 70। તમે કેટલા વર્ષથી ભેંસો રાખો છો? અમે 15 વર્ષથી। 15 વર્ષથી। હાલમાં 30 ભેંસો છે એમને? હા। એમાં દોવા કેટલી દે છે? દવા અત્યારે હાલમાં 30 ભેંસો દોવા દે છે। 30। અને નાનું મોટું થઈને કેટલું છે? 70। 70। આ તમારી બાજુમાં ભેંસ ઊભી એ કયા નસલની કહેવાય? કુંડી। એની કિંમતની વાત કરી કેટલી? લાખ સવા લાખ। તો તમે આ ભેંસો લાવેલા છો ઘરે તૈયાર કરી છે? તમે ભેંસોની શરૂઆત કરી તબેલાની, તે તમારી પાસે કેટલી ભેંસો હતી? મારી પાસે 5 ભેંસો। 5। તમે લાવ્યા હતા કે ઘરની હતી? ના ના, લાવ્યા હતા। કેટલી કિંમત સુધીની લાવેલા હતા? અમે 40-45 હજારની। ભાવેશભાઈ, તમારી ભેંસોનું એક ટાઈમનું દૂધ કેટલું થાય છે? એક ટાઈમનું દૂધ થાય 150 લીટર। 150 લીટર। અને એનો ભાવ શું પડે છે? 60 રૂપિયા। એટલે કેટલા ફેંટ આવતા છે અંદાજથી? અંદાજે ફેટ આવે 8 ની આસપાસ। એક દિવસનું કેટલા હજારનું દૂધ થાય છે? 15 થી 20 હજારના ગાળાનું। 15 થી 20 હજારના આળા ગાળાનું। તમારી મહિનાની આવકની વાત કરીએ તો આવક કેટલા લાખની છે? 5-6 લાખ રૂપિયા। 5 થી 6 લાખની। 5 થી 6 લાખમાં દૂધ જ ભરો છો કે બીજું કાંઈ? બસ દૂધ જ તે। તો તમે એમાં ખર્ચ કેટલો થાય છે? ખર્ચ થાય છે 3-4 લાખ રૂપિયા। 3 થી 4 લાખનો, એટલે કે 2 લાખ જેખા વધે છે। તો તમે ભેંસોને નીણ કઈ ખવડાવો છો? જાહેર રસકો। જાહેર રસકો। તમારી પાસે રસકો છે? હા, જાહેર। હા, જાહેર છે। સામે તમારી પાસે ધાબા ઉપર જાહેર। હા, તમે એક ભેંસને કેટલા પૂળા નાખો? એક ભેંસને નિયમિત 6 પૂળા। આખા દિવસના કે એક ટાઈમના? 2 ટાઈમના। 2 ટાઈમના, એટલે એક ટાઈમમાં 3 થાય ને? ટાઈમમાં રસકો હોય। એક ટાઈમમાં રસકો। તો કે તમે કેટલા ટાઈમ નીણ નાખો છો? 3 ટાઈમ। 3 ટાઈમ। તમારી ભેંસો સરવા જાય છે? હા। કેટલા વાગ્યા સુધી? સવારમાં કેટલા વાગે? સવારમાં 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી। સવારમાં 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી। હા। તમે તમારા ખડાયા છે હા, એ બતાવો ને। હાલો। ભાવેશભાઈ, કેટલા ખડાયા છે? આ ખડાયા છે 30। 30। આમાં તમારી કોઈ ખડાઈ બતાવો ને એકાદી। આ જોવો રે તમારી પાસે। આ ખડાઈની કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી છે એની? આ ખડાઈ અત્યારે 30 થી 40 હજાર રૂપિયા આવે। 30 થી 40 હજાર। અને વૈયા પછી 1-1.5 લાખ રૂપિયા। લાખ આજુબાજુની થાય વી હતી। અને અત્યારે ગાભણી છે કે નહીં, પાકડ છે। આંકડ કેટલા વર્ષની છે? 3 વર્ષ। 3 વર્ષની। ગોરી વાસળી ને કમ્પ્લીટ થાવ બસ 2 વાસળી રોટાઈ ગયો બસ। ભેંસની વાત કરીએ તો કેટલા હજારની કેટલા કિંમત છે આની? આ છે 1.5 લાખ રૂપિયાની। 1.5 લાખ રૂપિયાની। હા। આમ દૂધ કેટલું છે હાલમાં? દૂધ છે 10 લીટર। 10 લીટર એક ટાઈમનું કે? એક ટાઈમનું। અને બની છે બંને, હા। એટલે કે મહેસાણા ટાઈપની। હા। આ ખડાઈની કિંમતની વાત કરીએ કેટલી કિંમત છે આની? આ કિંમત થાય આને લાખની આસપાસ। લાખની આસપાસ। તો આને કેટલાનું વેતર હશે? અને ત્રીજું વેતર। ત્રીજું વેતર। દૂધ કેટલું છે હાલમાં? દૂધ 8 લીટર। હા, ટકનું। 8 લીટર। તમે તમારી ભેંસોમાં વધુમાં વધુ કેટલું દૂધ દોયેલું છે? અમે અમારી ભેંસોમાં 10 લીટર લગો। 10 લીટર લગન એક ટાઈમનું કે? એક ટાઈમનું। તો એ અત્યારે આને કેટલું દૂધ છે હાલમાં? આને 8 લીટર દૂધ। 8 લીટર। કેટલા મહિનાની વિયાણેલી છે? આ 3 મહિના થયા વિયાણી। વિયાણી તે હતી તે કેટલું દૂધ હતું હાલમાં? તે આ સ્ટાર્ટમાં 9 લીટર આસપાસ। 9 લીટરની આસપાસ। આ તમારી ભેંસો છે એમને બધી? હા। તમને આ જાફરી ભાવેશભાઈ, તમને જાફરી ભેંસો પસંદ આવે છે કે બંને? જાફરી। જાફરીમાં બંને બે દૂધમાં બંને હારી। દૂધમાં બંને હારી। હા। અને આમ જાફરીમાં બંને કરતા જાફરી હારી કે? કિંમતમાં બંને હારી ને દૂધમાં બંને હારી અને ફેટમાં જાફરી હારી। તો બંનેના ફેટ કેટલા આવતા હશે? બંનેના ફેટ આવે 6 ની આસપાસ અને જાફરીના ફેટ આવે 8 ની આસપાસ। 8 ની આસપાસ।
તો આ ક્વોલિટી દૂધમાં ક્વોલિટી સારી હશે ને ભેંસની? મોઢું લઈ મીઠું લઈ દેખાય તને? તમારી ભેંસોને હાલમાં કેટલું દૂધ છે? 7 લીટર દૂધ. તમે કેટલા વર્ષ થાય ભેંસું રાખો છો? અમે ભેંસો રાખીએ છીએ 15 વર્ષ થાય. 15 વર્ષ થાય. હા 30 ભેંસો છે એમને? હા. તો 30 ભેંસોનું દૂધ કેટલું થાય? 30 ભેંસોનું દૂધ થાય 150 લીટર. 150 લીટર. એક ટાઈમનું કે બે ટાઈમનું? એક ટાઈમનું. એક ટાઈમનું. તો લીટરનો ભાવ શું પડે? લીટરનો ભાવ 60 રૂપિયા. 60 રૂપિયા. તો અંદાજથી એક દરરોજની આવક કેટલી ગણાતી છે? દરરોજની આવક થાય 15 થી 20 હજાર રૂપિયા. 15 થી 20 હજાર. તો મહિનાની વાત કરીએ તો કેટલા લાખનું દૂધ થાય મહિને? 5 થી 6 લાખનું. 5 થી 6 લાખ. તો તમે ભેંસોને ખાણ શું ખવડાવો છો? ખાણ ખવડાવી છે પાપડી, પાપડી, કપાસિયા ફળનો અને મિશ્રણ. હા પ- અને કપા- ગોળ અને તેલ. ગોળ અને તેલ. ગોળ ને તેલ ખવડાવવાથી શું ભેંસોને ફાયદો થાય? ગોળ ને તેલ ખવડાવવાથી ભેંસોને દૂધ આવે હા. અને ભેંસોને શક્તિ વધે. ભેંસોનું દૂધ આવે ને ભેંસોને શક્તિ વધે. હા તમે આ ભેંસ દોઈ રહ્યા છો એને હાલમાં કેટલું દૂધ છે? 7 લીટર. 7 લીટર. હા અને વેતર કેટલાનું છે? બીજું. બીજું વેતર છે. હા આ કપાસિયા ખાય છે, બીજું શું છે? કપાસિયા અને પાપડી. કપાસિયા બાપડે. હા તમારી ઘરની છે કે લાવેલા છો? ઘરની.